નમસ્કાર દોસ્તો, સરકારી નોકરીની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે એક બહુ જ મોટી અને સારી તક આવી છે. સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબીમાં હેડ કોન્સ્ટેબલની કુલ 233 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. તો ચાલો આ ભરતી વિશેની બધી જ ડિટેલ્સ એકદમ વ્યવસ્થિત રીતે સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય 6 બાબતો પર વાત કરીશું. સૌથી પહેલાં તો ભરતીની એક ઝલક, પછી કોણ કોણ અરજી કરી શકે છે એના નિયમો, જરૂરી તારીખો અને ફી, પગાર કેટલો મળશે અને કામ શું હશે, પસંદગી કેવી રીતે થશે અને છેલ્લે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ પ્રોસેસ. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આ ભરતીની જે મુખ્ય હાઇલાઇટ્સ છે એના પર એક નજર કરી લઈએ. જી હા, સશસ્ત્ર સીમા બળમાં હેડ કોન્સ્ટેબલની અલગ અલગ પોસ્ટ માટે કુલ મળીને 233 જગ્યાઓ ભરવાની છે. આ આંકડો નાનો નથી, એટલે ચોક્કસપણે આ એક મોટી તક છે. હવે આ જગ્યાઓ કઈ કઈ પોસ્ટ માટે છે એ પણ સમજી લઈએ. જુઓ, સૌથી વધારે એટલે કે 197 જગ્યાઓ તો હેડ કોન્સ્ટેબલ કોમ્યુનિકેશન માટે છે. મતલબ કે આ ભરતીમાં આ પોસ્ટ પર સૌથી વધુ ફોકસ છે. એના પછી ઇલેક્ટ્રિશિયન માટે 29 જગ્યાઓ છે, વેટરનરી માટે 5 અને સ્ટીવર્ડ માટે 2 જગ્યાઓ છે. તમે અહીં જોઈ શકો છો કે દરેક પોસ્ટ માટે કેટેગરી પ્રમાણે પણ જગ્યાઓ વહેંચેલી છે. હવે આવે છે સૌથી અગત્યનો મુદ્દો, યોગ્યતાના માપદંડો. અરજી કરતા પહેલાં આને એકદમ ધ્યાનથી સમજવું ખૂબ જ જરૂરી છે, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ગડબડ ના થાય. તો હેડ કોન્સ્ટેબલ કમ્યુનિકેશન પોસ્ટ માટે ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ભણતરની વાત કરીએ તો અહીં 2 ઓપ્શન છે. કાં તો ઉમેદવાર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ, અથવા તો એમની પાસે ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુનિકેશન, કમ્પ્યુટર સાયન્સ કે આઈટીમાં 3 વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. ઇલેક્ટ્રિશિયન પોસ્ટ માટે પણ ઉંમર 18થી 25 વર્ષ જ છે અને બેઝિક લાયકાત છે ધોરણ 10 પાસ. પણ એની સાથે આ 3માંથી કોઈ એક વસ્તુ હોવી ફરજિયાત છે. ક્યાં તો એ ટ્રેડમાં 2 વર્ષનો કામનો અનુભવ, અથવા આઈટીઆઈમાંથી 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ, અથવા તો આઈટીઆઈમાંથી 2 વર્ષનો ડિપ્લોમા. હેડ કોન્સ્ટેબલ વેટરનરી પોસ્ટ માટે વય મર્યાદા થોડી વધારે એટલે કે 18થી 27 વર્ષ રાખવામાં આવી છે. લાયકાતની વાત કરીએ તો સાયન્સ સ્ટ્રીમમાં બાયોલોજી મુખ્ય વિષય સાથે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે અને એની સાથે જ વેટરનરી અને લાઇવસ્ટોક ડેવલપમેન્ટમાં 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો ફરજિયાત છે. હવે સરકારી નિયમો પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ મળે છે, જેમ કે SC/ST ઉમેદવારોને 5 વર્ષની, OBC ઉમેદવારોને 3 વર્ષની અને ભૂતપૂર્વ સૈનિકોને 3 વર્ષની છૂટ મળશે. અને જે ઉમેદવારો ડિપાર્ટમેન્ટમાં જ નોકરી કરે છે એ લોકો 40 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકશે. ઓકે, યોગ્યતાની વાત તો થઈ ગઈ. હવે ફટાફટ એ જાણી લઈએ કે અરજી કરવાની તારીખો કઈ છે અને ફી કેટલી ભરવાની છે. આ જાણવું ખૂબ જ જરૂરી છે. જુઓ, ઓનલાઈન અરજીઓ તો શરૂ થઈ ચૂકી છે, પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત છપાયાના ફક્ત 30 દિવસ સુધી જ છે. એટલે મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર જેમ બને એમ જલ્દી અરજી કરી દેજો. પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. અરજી ફીની વાત કરીએ તો એમાં પણ ઘણી રાહત છે. જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ માત્ર ₹100 ફી ભરવાની છે, જ્યારે SC, ST, ભૂતપૂર્વ સૈનિકો અને બધી જ મહિલા ઉમેદવારો માટે કોઈ જ ફી નથી, એટલે કે એમના માટે અરજી બિલકુલ ફ્રી છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ એ મુદ્દાની જેમાં બધાને સૌથી વધુ રસ હોય છે, એટલે કે પગાર કેટલો મળશે અને નોકરીમાં કામ શું કરવાનું રહેશે. જે ઉમેદવારો પસંદ થશે એમને 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 4 પ્રમાણે પગાર મળશે. એટલે કે એમનો બેઝિક પગાર 25,500થી લઈને 81,100 રૂપિયાની રેન્જમાં રહેશે. અને હા, આ તો ખાલી બેઝિક છે. આના ઉપર બીજા બધા સરકારી ભથ્થા તો નિયમ પ્રમાણે અલગથી મળશે જ. હવે જોબ પ્રોફાઇલની વાત કરીએ તો સત્તાવાર નોટિફિકેશનમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે પસંદગી પામેલા ઉમેદવારોને ભારતભરમાં કે પછી ભારતની બહાર પણ ગમે ત્યાં સેવા આપવા માટે મોકલી શકાય છે. એટલે એના માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, પસંદગી પ્રક્રિયા. આ નોકરી મેળવવા માટે કયા કયા પડાવો પાર કરવા પડશે? ચાલો એને વિગતવાર સમજીએ.
આખી પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલા થશે શારીરિક કસોટી, એટલે કે પીઈટી અને પીએસટી. એ પાસ કર્યા પછી કમ્પ્યુટર પર લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્રીજા તબક્કામાં તમારા ડોક્યુમેન્ટ્સ ચેક થશે અને જરૂર હશે તો સ્કિલ ટેસ્ટ લેવાશે. અને છેલ્લે ફાઇનલ મેડિકલ તપાસ થશે. પહેલા તબક્કામાં તમારી શારીરિક ક્ષમતા ચકાસવામાં આવશે, જેમ કે દોડ હશે. પુરુષ ઉમેદવારોએ 6 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિલોમીટરની દોડ પૂરી કરવાની હોય છે. બાકી ઊંચાઈ અને છાતીના જે માપદંડ છે એ દરેક પોસ્ટ, કેટેગરી અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ છે. એટલે એના માટે સત્તાવાર નોટિફિકેશન એકવાર જરૂરથી જોઈ લેજો. હવે વાત કરીએ લેખિત પરીક્ષાની. આ પરીક્ષા 3 કલાકની અને કુલ 150 માર્ક્સની હશે. આ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટમાં 2 ભાગ હશે. પાર્ટ 1 50 માર્ક્સનો છે, જેમાં જનરલ નોલેજ, ગણિત, રીઝનિંગ અને હિન્દી કે અંગ્રેજી જેવા સામાન્ય વિષયો આવશે. પણ સૌથી અગત્યનો છે પાર્ટ 2. આ 100 માર્ક્સનો છે અને એમાં સંપૂર્ણપણે તમે જે પોસ્ટ માટે અરજી કરી છે એને લગતા ટેકનિકલ સવાલો જ પૂછાશે. એટલે ટેકનિકલ વિષયની તૈયારી પર ખાસ ભાર મૂકવો પડશે. ચાલો, આટલી બધી માહિતી મેળવ્યા પછી હવે જોઈએ કે આખી પ્રક્રિયાનું છેલ્લું અને સૌથી મહત્વનું પગથિયું, એટલે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. અરજી કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ www.ssbrecruitment.gov.in પર જાઓ. ત્યાં જાહેરાત પર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરો. પછી તમારી બધી જ પર્સનલ અને ભણતરની વિગતો એકદમ ધ્યાનથી ભરો. તમારો નવો ફોટો અને સહી અપલોડ કરો. જો તમને ફી લાગુ પડતી હોય તો ઓનલાઈન ભરી દો. અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની પ્રિન્ટઆઉટ કાઢીને સાચવીને રાખી લો. અને હા, ફોર્મ ભરવાની પ્રોસેસ સહેલી બને એ માટે અરજી કરવા બેસો એ પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો. પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહીનું સ્કેન, જન્મ તારીખના પુરાવા માટે ધોરણ 10નું સર્ટિફિકેટ, તમારા ભણતર અને ટેકનિકલ લાયકાતના બધા સર્ટિફિકેટ્સ, અને જો લાગુ પડતો હોય તો જાતિનું કે EWSનું સર્ટિફિકેટ. એક ખાસ સૂચના યાદ રાખજો, ફોર્મ ભરતી વખતે બિલકુલ સાવચેતી રાખવી. કોઈપણ પ્રકારની અધૂરી કે ખોટી માહિતી હશે તો તમારી અરજી કોઈ જાણ કર્યા વગર જ રદ થઈ શકે છે. એટલે સબમિટનું બટન દબાવતા પહેલાં બધી વિગતો 2 વાર ચેક કરી લેવી. તો જો તમે આ સુવર્ણ તક માટેની બધી જ યોગ્યતા ધરાવો છો તો હવે બિલકુલ સમય ના બગાડશો. યાદ રાખજો, છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે અને એમાં કોઈ છૂટછાટ નહીં મળે. આજે જ અરજી કરો અને તમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ પહેલું પગલું ભરો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.